પ્રેસ નોટ ભાગવત ભગવાન સૌનું કલ્યાણ કરે એવી અભ્યર્થના સાથે ધોડીપાડા ભાગવત કથાને અપાયો વિરામ। ઉમરગામના ધારાસભ્ય શ્રી રમણલાલ પાટકરજી દ્વારા સાંસ્કૃતિ ભવન ધોડીપાડા ખાતે આયોજિત વિશ્વવિખ્યાત સુપ્રસિદ્ધ કથાકાર પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લની ભાગવત કથાને આજે વિરામ આપવામાં આવ્યો હતો। આ પૂર્વે 7 દિવસીય શ્રીમદ ભાગવત દશાંશ યજ્ઞની શ્રીફળ હોમીને પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। પોથી પૂજન અને વ્યાસ પૂજન ધારાસભ્ય શ્રી રમણલાલ પાટકરજીના પરિવાર દ્વારા થયું હતું। આજે કથામાં સુદામા ચરિત્રની કથાનું વિશેષ વર્ણન કરવામાં આવ્યું હતું। કથાને વિરામ આપતા કથાકાર પ્રફુલ્લભાઈ શુક્લે વ્યાસપીઠ પરથી કહ્યું હતું કે ભાગવતનો આશ્રય કરવાથી જીવન ભંડાર ભરાઈ જાય છે, કારણ કે ભાગવત એ જ ભગવાન છે। માંગવાનું વધ્યું ત્યારથી ભક્તિના તેજ ઘટ્યા છે। હરિનો છો, હરિનો થા અને હરિને ભજ। વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તોએ સજળ નેત્રે પોથીજીને વિદાય આપી હતી। આભારવિધિ કથાના કન્વીનર એવા શ્રી વિજયભાઈ પાટકરજી દ્વારા કરવામાં આવી હતી। કથાને સફળ બનાવનાર શ્રી દિલીપભાઈ પાટકર, શ્રીમતી ટીનાબેન, સંચાલક એવા શ્રીમાન અક્ષયભાઈ ઓઝા, શ્રી ઉત્તમભાઈ વારલી, શ્રી એકાંક્ષા મુસળે સહિત તમામનું કથાકાર પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। વિદ્વાન આચાર્ય કિશન દવે અને શ્રી જયાનંદ મહારાજ દ્વારા પુરુ સુક્તમનો પાઠ કરવામાં આવ્યો હતો। 7 દિવસનું સમસ્ત પુણ્ય શાંતિ પ્રાર્થના કરીને પિતૃઓના ચરણોમાં અર્પણ કરવામાં આવ્યું હતું। હરે નમઃના પ્રચંડ નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। કથાના આમંત્રણને માન આપીને પધારેલા શ્રી સંતોષભાઈ રવાશિયા, શ્રી રાજાભાઈ ભરવાડ, સુરતથી ન્યૂઝ ચેનલ અભિનવ સુરત ન્યૂઝના એડિટર પ્રકાશભાઈ પટેલ, સહ એડિટર યશવંત દવે, સુરત મ્યુનિસિપલ માજી આરોગ્ય ઓફિસર શ્રી કનકસિંહજી, આગેવાન શ્રી બળવંત પટેલ સહિતના મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તોને વસ્ત્રદાન અર્પણ કરવામાં આવ્યું હતું। હજારોની સંખ્યામાં ભાવિક ભક્તોએ મહાપ્રસાદ લીધો હતો। પ્રસ્તુતિ અભિનવ સુરત ન્યૂઝ ચેનલ, એડિટર પ્રકાશ પટેલ, સુરત। જોરદાર તાળીઓના ગગડાટથી આપણે વધાવીએ। આ અભિનવ સુરત ન્યૂઝ ચેનલ જે આખા ગુજરાતમાં પ્રચલિત છે અને ધોળીવાડાની આપણી આ કથાનો પ્રસાદ કેવલ ઉમરગામ તાલુકા પૂરતો નથી રહ્યો, પણ અભિનવ સુરત ન્યૂઝ ચેનલના માધ્યમથી સમગ્ર ગુજરાતની અંદર આ કથા પ્રસાદીના રૂપમાં પ્રસારિત થઈ છે અને એનો યશ અમારે પ્રકાશભાઈ અને એની ટીમને જાય છે। જોરદાર તાળીઓના ગગડાટથી આપણે વધારીશું અને હું વિજયભાઈને કહીશ કે એમની ટીમનું સ્વાગત સન્માન કરશો। પ્રકાશભાઈ, જો આજની બાઇક લેવાની હોય તો વિજયભાઈની અને પૂજ્ય બાપુની આપ બાઇક પણ અત્યારે જ લઈ લેજો, જેથી કરી અને કથામાં વિશેષ ન થાય। એ દરમિયાન આગળનો સંચાલનનો દોર હું વિજયભાઈ પાટકરને કહીશ, સંચાલનનો આગળનો દોર આપ સંભાળજો અને એ દરમિયાન પ્રકાશભાઈને હું કહીશ જે બાઇક લેવાની હોય એ આજે ચાવી આપતો। વિજય મુહૂર્તમાં પોથી અહીંથી ઉચકવાની છે। મીનાબેન પાટકર, ધોળીપાડાના સરપંચ શ્રી
એ પોથીને માથા ઉપર લઈ થોડી વાર માટે આગળ મૂકશે અને પછી અહીંથી જ્યારે હું પોથી લઈને નીકળું ત્યારે નાગોરના સરપંચ આ કેવું યોગાયો ધોળીપાડાના સરપંચની કથા પૂરી થાય અને નાગોરના સરપંચ સ્વીટીબેન ભંડારીની કથા શરૂ થઈ આ એક ગુરુવારે દક્ષિણ દિશામાં નીકળતો નથી એટલે આજે પોથી મોકલાવી દઉં છું મારા નિયમ પ્રમાણે પણ એ પહેલા એક મારી વિનંતી છે માન્ય શ્રી ભટકરજી ઉપર સાથે શું મારી વિવરણાની પ્રકાર સુખી રીતે એના આપણને એક જ ભાવ છે હું જે કંઈ કરું એનું ફળ મને નહીં મારા આખા ઉમરગામને મળવું જોઈએ ધન્ય છે અને એ આ કથા નથી ગઈ આ મહાકથા નહીં એક સમય આ પારાયણ એક સાથે પૃથ્વીઓ બદલાવી હોય આ ઉમરગામ તાલુકા પાસે ઇતિહાસ બની ગયો ઉમરગામ તાલુકામાં આ પ્રસંગ હવે પાછા આવશે કે કેમ એ મને ખબર આજ દિન સુધી ન થયો એવો અનમોલ અવસર સમયની પાબંદી છે એટલે વિશેષ સમય મળે તો આરતીની તૈયારી સ્વયંસેવકો આરતીની તૈયારી કરે આરતી કરીને પોતે નીચે આવે એક મહાનગરપાલિકા અને નગરપાલિકા તમામ લાભાર્થીના ભક્તજનોને લાભો મળે આ ઉદ્દેશ સાથે ભાગવત કથા અમારી વાંચન કરવામાં દ્વારા સતત 7 વર્ષ સુધી ખૂબ મોટી સંખ્યા આ મહોત્સવને ભારે દિવસે અમે રમણભાઈ પાટકર પછી વિજયભાઈ પાટકર અને મીનાબેન હું કહીશ મીનાબેન આગળ જાઓ અત્યારે તો મીનાબેન સરપંચ છે બંને ખુરશી નજીક લઈ લેજો અત્યારે તો અમારા વિજયભાઈ સલામ કરે છે પણ એક દિવસ એવા આવશે કે આપણે બધાએ વિજયભાઈને સલામ કરવી પડશે જય વિજયભાઈ પાટકરને માટે દરેક પોતાના આસન પરથી ઉભા થાય સર્વોચ્ચ સન્માન વિજયભાઈ પાટકરને મળવું જોઈએ તાલીઓનો ગડગડાટ અટકવો નહીં જોઈએ જય હો જય હો આ કથામાં અમારા સર્વાથી અક્ષયભાઈ બધા પણ પોલીસ નહીં આજે વર્ષોથી એક નાતો અક્ષયભાઈ સાથે ઉત્તમભાઈ જ્યારે આ હોલનું આખું સંચાલન કર્યું છે એવા ઉત્તમભાઈ ટીનાબેન માટે હું એટલું કહીશ કે ટીનાબેન વગર કથા અધૂરી છે સાહેબ પહેલા દિવસની અહીંયા જે જરૂર પડી એના મળવાથી કોઈ દિવસ ના સુધરે નહીં બાપુ હમણાં આવી જશે બાપુ હમણાં આવી જશે સંતોષ મહેનત કરે છે ટીનાબેનનો પણ અભિવાદન કરીએ અને આકાંક્ષા મુસલે રમણભાઈ પાટકરના ઘેરે જીવવા ઉપર સરસ્વતી મૂકી દીધેલી અને આકાંક્ષા મુસલે પ્રવચન કરીને 7 દિવસ કથામાં સાથ આપ્યો એવું આપણે વાત કરીએ બધા સાથે આવ્યા સુરત